મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। મહત્વના સમાચારથી શરૂઆત કરવી છે આ બુલેટિનની। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને સરકારે નિર્ણય જાહેર કર્યો છે, પરંતુ આ બાબતે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે। સવાલ અનેક ઉઠી રહ્યા છે કે દારૂની છૂટ કેટલી હશે, કેવી રીતે હશે। તો આપને માહિતી આપી દઈએ કે દારૂની છૂટને લઈને રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે। પરિપત્રમાં તમામ નિયમોની સ્પષ્ટતા કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત પહેલા જીઆર લાગુ પડે તેવી શક્યતા છે। 28 ડિસેમ્બરની આસપાસ પરિપત્ર બહાર પડાય તેવી સંભાવના છે। ગિફ્ટ સિટીમાં પરવાનગી અપાયેલી હોટેલમાં જ દારૂનું સેવન કરી શકાશે। ગિફ્ટ સિટીની બહાર કોઈ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો નશાબંધીના નિયમો પણ લાગુ પડશે। સરકાર માર્ગદર્શિકા આગામી સમયમાં જાહેર કરવાની છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આગામી સમયમાં સરકાર માર્ગદર્શિકા જાહેર કરવાની છે, શું છે માહિતી? જી બિલકુલ, અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ માર્ગદર્શિકા જાહેર કરી જ નથી। આગામી સમયની અંદર જીઆર જાહેર કરવામાં આવશે। એક જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી, જાહેરાતને જ્યારે એક સ્વરૂપ આપવામાં આવે ત્યારે જીઆર જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા જીઆર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી એ વાતનું કોઈ મહત્વ નથી રહેતું। આગામી સમયની અંદર જે અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત પહેલા આ જીઆર છે તે ઇમ્પ્લિમેન્ટ થાય, એટલે કે લાગુ પડી જાય તે પ્રકારની કવાયત છે તે ચાલી રહી છે। એનો મતલબ એ છે કે 28 ડિસેમ્બર સુધીમાં કહી શકાય કે 28 ડિસેમ્બર સુધીમાં જીઆર છે તે થઈ શકે છે, જેને લઈને ગૃહ વિભાગ સહિતના જે પ્રોહિબિશન વિભાગ સહિતના જે અલગ અલગ વિભાગો છે તેના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથેનું બ્રેઇન સ્ટોર્મિંગ છે તે ચાલી રહ્યું છે। જોકે બે બાબતો પર ખૂબ સ્પષ્ટતા એ જીઆરમાં જોવા મળશે કે વાઇન એન્ડ ડાઇન સેન્ટરમાં જ કોઈ પણ જે વ્યક્તિ છે તે દારૂનું સેવન કરી શકશે અને કોઈ વ્યક્તિ કરતાં પણ વધારે ગિફ્ટ સિટીની અંદર જે પણ નેશનલ ઇન્ટરનેશનલ કંપનીઓ છે, બિઝનેસ હબ છે, તેનું જે ડેલિગેશન હશે અથવા તો બિઝનેસના જે ડેલિગેશન હશે એ ઉચ્ચ અધિકારી સાથે સંકળાયેલા જો કર્મચારીઓ હશે તેમને પરમિટ આપવામાં આવશે। કોઈ પણ અન્ય વ્યક્તિઓને પરમિટ આપવામાં નહીં આવે અને તેની સાથે જ ગિફ્ટ સિટીની બહાર જશે કોઈ પણ વ્યક્તિ અને દારૂનું સેવન હશે તો દારૂબંધીના જે નિયમો છે તે લાગુ પડશે। માત્ર વાઇન એન્ડ ડાઇન જે અન્ય સર્વિસ છે તે અવેલેબલ કરાવવામાં આવશે। આંતરરાષ્ટ્રીય બિઝનેસની વાત કરવામાં આવે કે આંતરરાષ્ટ્રીય ડેલિગેશનની વાત કરવામાં આવે, આજે વાત હતી, હંમેશા આવતી હતી અને જેને લઈ અને આ પ્રકારની છૂટછાટ છે તે ગિફ્ટ સિટીમાં આપવામાં આવી છે। જે પણ આંતરરાષ્ટ્રીય મુસાફરો આવતા હોય છે તે પોતાની સાથે લીકર પરમિશન 5 થી 6 દિવસની લઈને આવતા હોય છે। આ એક પ્રોસેસ છે, પરંતુ ગુજરાતમાં પહેલી વખતે ગિફ્ટ સિટી એ જગ્યા છે કે જ્યાં દારૂની છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ દારૂનું વેચાણ ત્યાં નહીં કરી શકાય। કોઈ પણ પ્રકારની જે બોટલો છે તે લઈ જઈ નહીં શકાય। તમામ વ્યક્તિઓ માટે આ પ્રકારની વાત નથી, માત્ર જે બિઝનેસ ડેલિગેશન છે, બિઝનેસ હબ છે, તે સાથે સંકળાયેલા લોકો છે તેમને દારૂના સેવન માટેની જે ફેસિલિટી છે તે ત્યાં ઊભી કરવામાં આવી રહી છે। એટલે ગુજરાતમાં દારૂબંધીના જે નિયમો જો દારૂ પીને બહાર પકડાશે તો જે નિયમો સામાન્ય વ્યક્તિને લાગતા હોય છે તે એમને પણ લાગશે, સિવાય કે પરમિશન હોય, પરમિટ હોય તો એમાં જે નિયમો છે તેમાં છૂટછાટ કરવામાં આવશે। વાઇબ્રન્ટ પહેલા એટલે કે 28 ડિસેમ્બરની આસપાસ જીઆર લાગુ પડી શકે છે। જી કિંજલ, બિલકુલ આભાર આપનો સમગ્ર જાણકારી માટે। તો ગિફ્ટ સિટીમાં પરવાનગી માટે પ્રક્રિયા ચાલશે। 28 ડિસેમ્બરની આસપાસ પરિપત્ર બહાર પડાય તેવી શક્યતા છે। ગિફ્ટ સિટીમાં પરવાનગી અપાયેલી હોટેલમાં જ દારૂનું સેવન કરી શકાશે અને પરિપત્રમાં તમામ નિયમોની જાહેરાત પણ કરવામાં આવશે। ગિફ્ટ સિટીની બહાર કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો નશાબંધીના નિયમો લાગુ થશે અને તેના વિરુદ્ધ કાર્યવાહી થશે। મહત્વનું છે કે દારૂની છૂટનો નિર્ણય માત્ર ગિફ્ટ સિટી પૂરતો જ છે તેવું નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે। સરકાર રાજ્યની પ્રગતિ અને ભલાઈ અંગે જ વિચારે છે। ગિફ્ટ સિટીની સ્થાપના દીર્ઘદ્રષ્ટિ સાથે કરાય છે। આઈટી, બેન્કિંગ, વિદેશની કંપનીઓ આવે તેવો લક્ષ્ય છે અને બહારથી આવનારા લોકોની લાઇફસ્ટાઇલને અનુકૂળ થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બહારથી આવતા ટેલેન્ટને સાચવી રાખવું ખૂબ જરૂરી છે। અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ છે। ગિફ્ટ સિટીમાં આ નિર્ણયને કારણે વ્યાપારની તકો વધી જશે। એક નાના કારણને કારણે અડચણ આવતી હતી એ હવે સરકાર દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે।